ઓકે. પણ પેલી સ્ક્રીન આવવા દો ને. હા, હું મૂકું ને. મતભેદ પડે ત્યાં આપણી જ ભૂલ છે એમ માનીશું ત્યારે આ જગતનો છેડો આવશે, બીજો કોઈ ઉપાય નથી. મતભેદ પડે ત્યારે આપણી જ ભૂલ છે એમ માનીશું ત્યારે જ જગતનો છેડો આવશે, બીજો કોઈ ઉપાય નથી. એનું કારણ એમ કીધું કે બહાર કોઈ બદલાવાનું નથી. અને જો હવે આપણે છૂટવું હોય તો જેને છૂટવું હોય તે રસ્તો કાઢીને છૂટી જાય ને રસ્તો કાઢવો પડે. પેલા લોકોને તો અહીંયા ને અહીંયા ફરવું છે, અહીંયા મજા કરવી છે, અહીંનો આનંદ લેવો છે. આપણે અહીંયા એને શું કહીએ કે અહીંના આનંદને ખૂબ જોયો, માણ્યો, અનુભવ્યો. હવે આપણને ખબર પડી ગઈ કે આમાં કઈ નવીનતા છે નહીં, આમાં કઈ આપણે મેળવી લેવાનું નથી. આ તો જે તે રસ્તે ઉકેલ લાવો, કારણ કે સમય ઓલરેડી ખરાબ છે અને સમય વધારે ખરાબ થઈ રહ્યો છે. તો ત્યાં આપણે કેવી રીતે રહેવું એ સમજી જવું જોઈએ. એટલે આપણને દાદા એ બધી રીતે જાગૃત કર્યા. મતભેદ પડે ત્યાં આપણી જ ભૂલ છે. હવે મતભેદને આપણે ફરીથી સમજી લઈએ. દરેક જણ સમસરણ માર્ગમાં વહેતા વહેતા આવ્યા છે, માટે દરેક જણ કોઈને કોઈ ચીજને બાબતે માને છે. કોઈ આમ માને, કોઈ તેમ માને. જે બાબતમાં તમારી એક માન્યતા હોય, બીજાની કોઈ બીજી માન્યતા હોઈ શકે છે અને હોય જ. ભાગ્યે તમને કદાચ પેલા કહે ને વન્સ ઇન બ્લુ મૂન એવું કહે છે કે આપણી માન્યતા અને સામાની માન્યતા સેમ થાય. પણ આ કળિયુગ છે એટલે આવા સમયમાં ડિફરન્સીસ, ભેદભાવ વધારે રહેવાના અને બધાની માન્યતા રહેવાની જ કોઈને કોઈ. કારણ કે સમસરણ માર્ગમાં એટલે પાણી વહેતા પાણીના જેવા માર્ગમાં કંઈક કંઈક બધી માન્યતા આપણે ભેગી કરી છે. હવે એ માન્યતા એને આપણે સ્વરૂપ ઓળખી લઈએ, માન્યતાનું સ્વરૂપ, અને એના પરિણામ સમજી લઈએ, તો પછી આ બધા જે મતભેદ પડે છે, આ મતભેદ પડવા એટલે શું કહેવાનું કે મતભેદ હોવા સ્વાભાવિક છે, પણ એ ભેદ મનમાં બેસી જવો ના જોઈએ. મનમાં બેસી જવો એટલે શું કે તમે હવે તમારી માન્યતાની પકડ રાખીને જીવો છો, આગ્રહ રાખીને જીવો છો અને સામાના મન જોડે કોઈ રીતે એડજસ્ટ થવા માંગતા નથી. હવે આપણે હવે એક વસ્તુ જોઈએ, કોઈ બે માણસ ભેગા થાય ને તો એની પાછળ કશે કોઈક માન્યતાની કશે કંઈક એકરૂપતા છે ત્યારે માણસો ભેગા થાય. પણ એક બાબતે મળે, એક બાબતે એ લોકોનો મનમેળ પડે એટલે એ માનતા હોય બીજાને, એકબીજાને માનતા હોય. એટલે એને એમ કહીએ કે 100% ભેદ હોય, અરે 100% મત હોય તો એ 100%માં સામસામા એક્સેપ્ટન્સ વાળા ઓછા પર્સન્ટેજમાં હોય. હવે જો એવું હોય અને આપણે છૂટવું હોય તો આ રસ્તો દાદાએ બતાડ્યો કે
મત જુદા હોવા સ્વાભાવિક છે, પણ મતાર્થી ના થઈ જશો, કારણ કે મતનો ફોકસ રાખીને જીવવું એ સંસાર ભાવના તો છે જ, પણ એને કશું કહીએ આપણને મોક્ષે જવા ના દે. સંસાર ભાવના જ છે, પણ હવે અહીંયા આપણે સમજી લઈએ કે આવા નબળા વ્યવહાર સાથે કે જ્યાં આપણું મન બીજાથી જુદું જ પડે છે, જુદું જ રહે છે, તો ત્યાં તમને શાંતિ નહીં રહે. અને જેમનું મન જુદું એમણે ભટક્યા કરવું પડે, કારણ કે મન જુદું હોય ને એટલે કશે ને કશે તમારાથી બીજાને દુઃખ થવાનું જ. અને જ્યાં કોઈને પણ દુઃખ થાય છે એ બધો સંસાર છે, અને દુઃખ થાય છે માટે ભટકવું પડશે. સીધે સીધો ઇક્વેશન આપણને દાદા આપી દીધો છે. હવે એને સમજી લેવાનું છે કે એક જ વસ્તુ આપણે કહીએ કે આપણા મત પ્રમાણે સામા એગ્રી થાય તો આપણને કેટલું ગમે છે, બહુ ગમે. અને જયારે કોઈ એગ્રી ના થાય ત્યારે તો કે બિલકુલ ગમતું નથી. અને જો એની પકડ એવી રીતે પકડાઈ ગઈ હોય ને તો પછી પેલા કે ને what I propose God dispose. વેન એવી રીતે જ્યારે બીજા કંઈ પ્રપોઝ કરે તો આપણે ડિસ્પોઝ કરીએ. એનો મતલબ શું કે કઈ વાત આવે તો કાયમ આપણો માટે આપણો તરફથી વિરોધ હોય જ. હવે વિરોધ સાથે આપણે જીવીએ અને વિરોધ સાથે આપણે રહીએ તો એ સાંસારિક જીવન, વ્યવહારિક જીવન બી બધું ઘર્ષણ વાળું થાય. અને ઉપરથી કર્મના બીજ પડે એ જુદા. એટલે અહીંયા જેને કે છૂટવું છે તો પછી કેવી રીતે જીવે એ રસ્તો બતાડ્યો. એડજસ્ટ એવરીવેન, અથડામણ ટાળો. શા માટે એડજસ્ટ થવાનું? કારણ કે અથડામણ ટાળવી છે. અથડામણમાં આપણી ખૂબ શક્તિ તૂટી જાય છે. હવે એ શક્તિ આપણી હણાઈ જાય છે, વપરાઈ જાય છે, તૂટી જાય છે, અને આખો વ્યવહાર એ શક્તિથી ચાલે છે. એટલે માતાજીની ભક્તિ કરવામાં આવે છે. માતાજીની ભક્તિ શા માટે? તો કે શક્તિ સ્વરૂપ છે, અને આ જેટલી બધા ગુણો છે આપણી અંદરના એ એવી જ રીતે શક્તિ સ્વરૂપ છે. અને શક્તિની ઉપાસના કરવાથી આપણી અંદર એ શક્તિ ખુલ્લી થાય છે, અને ખુલ્લી થયેલી શક્તિ આપણું કામ કરી આપે છે. હવે બોલો, આવી સીધી સરળ વાત છે. મને તો એક વસ્તુ બહુ ગમે છે, અહીંયા દાદા કહે છે ને કે અમને અમારું મન કોઈનાથી જુદું પડે ને અમને પોસાય જ નહીં. વિચાર કરો, સાથે રહેવું અને મનથી જુદા રહેવું. મનથી જુદા રહેવું એટલે મન વચન કાયાથી જુદો એવો શુદ્ધાંત પાછું નહીં. સામાના મનથી જુદા રહેવું એટલે સામાના મનથી જુદા રહેવું સાથે રહીને એ બહુ જોખમ વાળી વાત છે. એને સારી રીતે સમજીને એડજસ્ટમેન્ટ થવાની પાછળનું કારણ શું છે કે આપણી એકતા તૂટે નહીં. અને આપણે કોઈનાથી જુદા પડ્યા અને આપણે મોક્ષે જઈએ એ બને નહીં. આવી વાત છે. એટલે ખૂબ વિચારવાની જરૂરત છે, સમજવાની જરૂરત છે. ઘાત પ્રત્યાઘાત એટલે એના શું પરિણામ આવે, પોઝિટિવ નેગેટિવ, એ બધા વિચારી લેવાના. કારણ કે જ્ઞાન એ પારિણામિક દ્રષ્ટિ છે. જ્ઞાન પારિણામિક દ્રષ્ટિ છે. એટલે એ બધા પરિણામને આપણે તપાસી જોઈએ તો પછી આપણને ખબર પડે વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ રોંગ. બોલો. બરાબર. જય સચ્ચિદાનંદ.
જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રોફેસર. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, we can start. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.